સલંબામાં ઓપીડી દરમિયાન 58 વર્ષીય દર્દી અચાનક ઢળી પડ્યા. ડોક્ટરની સમયસર સીપીઆરથી જીવ બચ્યો. ડોક્ટર રીતુપ્રિયા ક્લિનિકમાં સર્જાઈ કટોકટીની સ્થિતિ. ડોક્ટર રીતુ વસાવા અને તબીબી ટીમની સતર્કતાથી દર્દીની સ્થિતિ સ્થિર. સાગબારા તાલુકાના વેપારી મથક સલંબા ખાતે આવેલી ડોક્ટર રીતુપ્રિયા ક્લિનિકમાં ઓપીડી દરમિયાન એક દર્દી અચાનક ઢળી પડતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સોરપાડા ગામના 58 વર્ષીય સોનાભાઈ વસાવા ઓપીડી દરમિયાન અચાનક કોલેપ્સ થતાં તેમની પરિસ્થિતિ ગંભીર બની હતી. દર્દી અચાનક ઢળી પડતા તબીબી સ્ટાફ દ્વારા તાત્કાલિક તેમની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને ડોક્ટર રીતુ વસાવા અને તેમની ટીમે કોઈપણ વિલંબ કર્યા વિના સીપીઆર સહિતની કટોકટીની સારવાર શરૂ કરી હતી. સમયસર શરૂ કરવામાં આવેલી સીપીઆર અને તબીબી ટીમના ત્વરિત પ્રયાસોને કારણે દર્દીની સ્થિતિ સ્થિર કરવામાં સફળતા મળી હતી. આ સમગ્ર ઘટનામાં ડોક્ટર અને તબીબી ટીમની સતર્કતા તથા કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક લેવામાં આવેલા નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને દર્દી અચાનક કોલેપ્સ થયા બાદ સમય ગુમાવ્યા વિના સીપીઆર શરૂ કરવામાં આવી હતી, જે તબીબી ટીમની તત્પરતા દર્શાવે છે. આ અંગે ડોક્ટર રીતુ વસાવાએ જણાવ્યું હતું કે એક ડોક્ટર તરીકે દર્દીનો જીવ બચાવવો એ જ અમારી પ્રાથમિકતા હોય છે. સલંબામાં બનેલી આ ઘટનાથી સ્થાનિક સ્તરે પણ ચર્ચા થઈ રહી છે. ઓપીડી દરમિયાન દર્દીની અચાનક ગંભીર બનેલી સ્થિતિમાં ડોક્ટર રીતુ વસાવા અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી દર્દીને જરૂરી સારવાર પૂરી પાડતા તબીબની ટીમની સતર્કતાની પ્રશંસા થઈ રહી છે. રિપોર્ટર નાઈક પંકજ સાગબારા.